દ્રૌપદી મુર્મુજીના વિરુદ્ધ વોટ કરવાનું કામ આ વાંસદાના ધારાસભ્યએ કર્યું છે। એ બતાવે છે કે આદિવાસી સમાજના હિતેચ્છુ છે કે વિરોધી છે। એના બે જ શક્યતા છે। કેમ વિરુદ્ધ વોટ કર્યો? પહેલું ઓપ્શન એ છે કે આદિવાસી સમાજનું હિત થાય, આદિવાસી સમાજનું સારું થાય એની પડેલી નથી એટલે વિરુદ્ધ વોટ કર્યો। અને બીજું એવું માનવામાં આવે એ પોતે આદિવાસી જ નથી એટલે વિરુદ્ધ વોટ કર્યો। કારણ કે જે સાચા આદિવાસી હોય અને આદિવાસી સમાજની મહિલા રાષ્ટ્રપતિ બનતી હોય તેમાં તો સપોર્ટ કરવો જોઈએ, એ ના કર્યું। એ રીતે જ અમે બધા જે આદિવાસી સમાજના અહીંયા નેતા બેઠા છે, કાર્યકર્તા બેઠા છે, એ છાતી ટોકીને 5 પેઢીના નામ આપણે કહી શકીએ છીએ। બધા જ કહી શકે છે અહીંયા બેસેલા। મારા બાળકને બી પૂછે, મારો દીકરો છે એને પૂછે કે તારે 5 પેઢીના નામ કે, તો ફટ 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 નામ કે। એમ કે યુગમ ધવલભાઈ લક્ષ્મણભાઈ રવજીભાઈ મોતીભાઈ ડાયાભાઈ, એમ 5 પેઢીના નામ આપણે તરત કહી દઈએ। કુળ પણ કહી દઈએ કે ભાઈ ઠાકુર ગરાસિયા અને મૂળ ગામ ઝરી। એ રીતે વિજયભાઈને પૂછો, મોહનભાઈને પૂછો, બધા 5 પેઢીના નામ છાતી ટોકીને કહી દેશે। આ ભાઈને છેલ્લા 2 વર્ષથી હું 5 પેઢીના નામ પૂછું છું, એ 5 પેઢીના નામ જ નથી કહેતા ભાઈ। સાચો આદિવાસી હોય તો નામ કહીને ભાઈ, એવું તો કહેતા જ નથી। પાછા મામલતદારમાં અરજી આપે છે કે મારા પરિવારની કોઈ પણ જાણકારી તમારે લોકોને નહીં આપવાની। ભાઈ તમારે શું છુપાવવું છે, ક્યાંથી આવ્યા છે એ તમને અમને ખબર કેમ નહીં પડવી જોઈએ? એટલે તમે જાણી જાઓ કે આદિવાસી સમાજના હિતેચ્છુ કોણ છે અને અગેન્સ્ટમાં કોણ છે। આપણા આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અમારી ભારતીય જનતા પાર્ટીની જે ડબલ એન્જિનની સરકાર છે, મોદી સાહેબની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કરીએ છીએ। સાંસદ બનવા પછી આપણે એક દિવસમાં 121 કરોડના રોડ, 60 કરોડના રોડ, 50 કરોડના રોડ આપણે એક સાથે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે। એ